ખેડૂત નેતા એવા રાજુ કરપડાએ એમના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેને લઈને આજ રોજ પ્રવીણ રામ અને સાગર રબારી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તો આ આખો જે મુદ્દો છે તે એને વિસ્તારથી આપણે સમજીશું. આપણે પત્રકાર જોજારુ પત્રકાર એવા ફૈઝાન રંગરેજ સાથે. ફૈઝાન, એમણે જે રાજીનામું આપ્યું છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો રાજુ કરપડાના રાજીનામાને? ચોક્કસથી રાજુ કરપડા એક ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં એમનો જબરજસ્ત હોલ્ડ રહ્યો હતો અને ઘણી બધી લડતો તેમણે જ્યારે તેઓ રાજકારણમાં નહોતા એ પહેલાં પણ ચલાવી હતી. ત્યારે જે હળદળ ગામનો આખો ઘટનાક્રમ બન્યો ત્યારબાદથી રાજુ કરપડા સામે ગુનો નોંધ્યા બાદ તેઓ જેલમાં ગયા. એ જેલમાંથી બહાર આવ્યા બાદ તેમની મુમેન્ટ્સ છે તે સાવ એમની જે આ બોલવાની અમે પહેલો ઇન્ટરવ્યૂ મેં જ્યારે જેલ બહાર એમનો કર્યો, જે પહેલાં એમની આક્રમકતા ભારતીય જનતા પાર્ટી સામે હતી હળદળ ગામમાં જે હોય કે પછી એની પહેલાંના જે ઘટનાક્રમો એમણે જાહેર મંચ પરથી ભાષણો કર્યા છે, પણ એ આક્રમકતા આ જેલ બહાર આવ્યા બાદ જોવા ના મળી. ક્યાંક ને ક્યાંક એ વાતનો એમને કંઈક રંજ પણ હોઈ શકે કે ભાઈ અચાનક આપણને સવાલ થાય કે ભાઈ રાજુ કરપડા જે ગોળી ખાવાની વાત કરતા હોય, દંડાઓ ખાવાની વાત કરતા હોય, તે અચાનક ભારતીય જનતા પાર્ટી સામે બોલવાનું કેમ આટલું ખચકાટ કરી રહ્યા છે. પછી એક ચર્ચા ઓફ ધ રેકોર્ડ એ પણ ચાલી સન્ડેની આસપાસ એવી અમે વાત કરી કે રાજુ કરપડા હવે ગમે ત્યારે રાજીનામું આપી શકે એવી વાત વહેતી થઈ છે. ત્યારે સત્તાવાર કોઈ એવી માહિતી સામે આવી નથી. પછી એમણે ગઈકાલે સત્તાવાર જે રાજકારણમાં એમણે રાજીનામું આપી દીધું આમ આદમી પાર્ટીમાંથી. એ ખૂબ મોટા સમાચાર છે ગુજરાતની, કેમ કે યંગસ્ટર્સ હતા, ખેડૂતો માટે જે વાત કરતા હતા અને હાલ ખેડૂત નેતા તરીકે જે તેમણે છબી ગુજરાતભરમાં બનાવી હતી, લોકો તેમને ફોલો કરતા હતા અને અચાનક તેમણે આજે રાજીનામું આપીને આમ આદમી પાર્ટીનો જે હોલ્ડ સૌરાષ્ટ્રમાં બની રહ્યો હતો તેમાં એક મોટામાં મોટી અસર કહી શકીએ રાજુ કરપડાના જવાથી સ્વાભાવિક થશે. હવે કારણ શું છે તો એની પાછળ પ્રેશર ટેકનિક જે કહી શકીએ. આપણે ભૂતકાળમાં જોયું તો શંકરસિંહ વાઘેલા જ્યારે હતા જે તે સમયે CBIની ફાઇલ બતાડવામાં આવી, તેમને ભાજપમાં સમાવવામાં આવ્યા. ત્યાર પછીની વાત કરીએ તો હાર્દિક પટેલ જેઓ પાટીદાર અનામત આંદોલન સમય એક મુખ્ય ચહેરા તરીકે જોવા મળ્યા, જે તેમની ભારતીય જનતા પાર્ટી સામે આક્રમકતા જોવા મળી. એક તેમણે બ્યુગલ ફૂંક્યું સરકાર સામે. પછી એમને પણ ડરાવવામાં આવ્યા, એમની સામે કેસ થયા તે બાદ કે ભાઈ તમે રાજદ્રોહમાં જેલ જવા માંગો છો કે પછી મહેલમાં રહેવા માંગો છો. એટલે ક્યાંક ને ક્યાંક એ કારણસર રાજદ્રોહના કેસ એમના પર ના થાય તે માટે હાર્દિક પટેલે પણ ભાજપનું દામન થામ્યું. હવે રાજુ કરપડાના વિષયમાં એ વાત છે કે ભાઈ તેમની સામે ભૂતકાળમાં કેસો થયા છે, તેના કારણે તેઓ ચિંતિત હતા, કેમ કે આ કેસોમાં ફરી એમની સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો છે. તો એમને પ્રેશર ટેકનિક છે તે જેલની અંદર કરવામાં આવી. નહીં ફૈઝાન, અહીંયા હું આપને એક મિનિટ રોકીશ. અહીંયા જ્યારે રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે એમની પાસે એમની પાસે કેસ ચાલી રહ્યા હતા. તો શું એમને એ ટાઈમે ખબર નહીં હોય કે જો આમ આદમી પાર્ટીમાં જોઈન કરીશ તો મારી પર પ્રેશર ટેકનિક આવશે? કે શું એ પ્રેશર ટેકનિક લાગે છે કે એની પાસે બીજું કોઈ કારણ લાગે છે પાર્ટી છોડવાનું? સ્વાભાવિક છે, પ્રેશર ટેકનિક કારણ તો હોઈ શકે. બીજું પણ કારણ હું તમને કહીશ. પહેલું કારણ આપણે આવીએ પ્રેશર ટેકનિક પર. તો હવે રાજુ કરપડા જો આવી રીતે એમના ઉપર ભૂતકાળમાં ને કેસ થયા છે, તો ગઈકાલે મેં પણ એમની જોડે વાત કરી તો એમણે કીધું કે કયા રાજકીય નેતા સામે કેસ નથી થયા એ બતાવો મને. બધા ઉપર થયા છે ને બધા લડે છે, પણ જે રીતે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે કેસ બાબતની વાત આમ આદમી પાર્ટી કરી રહી છે તે ખોટી છે. બીજું એમનું એવું કહેવું છે કે ભાઈ મને કટ્ટુસાઇઝ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેલવાસ દરમિયાન. જ્યારે અમે લોકો જેલમાં ગયા 108 દિવસ સુધી અંદર રહ્યા, પણ આનો ક્યાંક ને ક્યાંક બીજા નેતાઓએ ફાયદો લીધો. જાણી જોઈને આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ વધે. નહીં, પણ એ ડાયરેક્ટ નથી કહેતા ગોપાલ ઇટાલિયાનું નામ, પણ ઇનડાયરેક્ટલી ગોપાલ ઇટાલિયાનું નામ થઈ રહ્યા છે. 100% હવે ગોપાલ ઇટાલિયાનું નામ તેમણે સત્તાવાર લઈ લીધું છે આજે પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ જે રીતે ગોપાલ ઇટાલિયાએ આખો ખેલ કર્યો હોય એવા આક્ષેપો તેઓ કરી રહ્યા છે કે ભાઈ મને જાણી જોઈને ગોંધી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, મને બહાર આવવા ન દીધા ને જે મારી લોકપ્રિયતા છે એને પણ ડેમેજ કરવાનો પ્રયાસ, કોઈ મારું સ્થાન લેવા માંગતું હતું એવી ચિંતા એ વ્યક્ત કરી રહ્યા છે પોતાના નિવેદનમાં કે ભાઈ એવું થઈ શકે કે મારું સ્થાન કોઈ લઈ જઈ શકે. ને આ લોકોએ આ રીતનું આક્ષેપો એ રીતના હલ કરી રહ્યા છે કે મને જાણી જોઈને જેલમાં રાખે. નહીં, પણ ફૈઝાન ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખાલી ગોપાલ ઇટાલિયા એક વિસાવદરની ચૂંટણી જીત્યા છે તો એમને એવું લાગી રહ્યું છે કે હું આખા 182 ધારાસભ્ય મારા આમ આદમી પાર્ટીના હોય એ એવી રીતે વર્તી રહ્યા એવું લાગે છે, એમના વ્યવહાર વર્તનમાં એવું લાગી રહ્યા છે. અને ગોપાલ ઇટાલિયાની જો વાતચીત કરવામાં આવે તો રિયલ લાઈફ કરતાં રીલ લાઈફમાં વધારે છે. એના માટે શું કહેવું છે? ચોક્કસથી ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો જે સોશિયલ મીડિયા ઉપર તેઓ સતત સક્રિય જોવા મળે છે અને ઘણી બધી વખત જે રાજકારણમાં જે લોકોએ આમ આદમી પાર્ટી જોઈન કરી પછી રાજીનામું આપ્યું તે
એકમાત્ર કારણ એવું પણ માને છે કે આ સામૂહિક કેન્દ્રીકરણથી નથી ચાલતી પાર્ટી, વ્યક્તિગત કેન્દ્રીકરણથી ચાલે છે. એમાં તો એવા પણ ડખા ચાલ્યા હતા. મેં ગોપાલ ઇટાલિયાને ખુદ ઇન્ટરવ્યૂમાં સવાલ કર્યો હતો કે ભાઈ આમાં કંઈ તમારા વર્ચસ્વની લડાઈ ચાલે છે આંતરિક રીતે, ચૈતર વસાવા હોય તમે હોય, તો એ વાતનો એમણે ખુલાસો કરતાં ફગાવી હતી. એ વાતને કહ્યું હતું કે ભાઈ અમે ઇન બિન 3-4 જણા છે, અમે શું એમાં વર્ચસ્વની લડાઈ કરી, અમે શું એવું કરી, અમે તો ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં એક સારી રાજનીતિ તરીકે એમની પાર્ટી ઉભરી આવે, લોકોને જે હક અને અધિકારની વાત હોય, જે એમને લડત ચલાવવાની વાત હોય તે મુદ્દે અમે ન્યાય અપાવીએ. તો એમણે જે તે સમયે એ વાતનું ખંડન કર્યું હતું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વ્યૂ વધુ કેવી રીતે મળે ને કેવી રીતે આ મુદ્દો છે તે અન્ય પાર્ટીઓને ફાયદો કરાવે તે માટે આવી રીતે સમાચારો ચલાવતા હોય છે. એ જેવી રીતે વ્યૂ વધારવાની વાતચીત કરે તો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા બી પોતાના વ્યૂ વધારવાની વાતચીત નથી કરતા. સ્વાભાવિક છે કે એ સોશિયલ મીડિયા ઉપર જે રીતે આ વખતે તો એક સ્ફોટક વાત એ છે કે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છતાં તેમણે હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. કેમ કે પ્રદેશ કક્ષાના નેતા હોય, આમ આદમી પાર્ટીના જે જુદા જુદા નેતાઓ છે તેમણે કોઈક ને કોઈક માધ્યમથી પોતાના ફેસબુકના માધ્યમથી, કેમ કે નાની નાની વાત ગોપાલ ઇટાલિયા પોતાના ફેસબુક ઉપર મેન્શન કરતા હોય કે ભાઈ આજે આ ઘટનાક્રમ થયું ને આવું છે ને સૂચનો કરતા હોય સરકારને. પણ આજે આટલો મોટો ઘટનાક્રમ જ્યારે એમની પાર્ટીમાં બન્યો છતાં પણ તે મૌન રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક આ વાતમાં પણ એક મોટું કારણ છે તે છુપાયેલું છે, એક રહસ્ય છે તે એટલે છુપાયેલું. ક્યાંક ને ક્યાંક આપણે માની શકીએ કે એ લોકો ગોપાલ ઇટાલિયાની નીચે આવતો હોય લાગી રહ્યું છે. હા, એટલે જે રીતે હવે રાજુ કરપડાએ સત્તાવાર રીતે આજે પ્રેસ કોન્ફરન્સમાં જે આક્ષેપો કરવાની શરૂઆત કરી છે તેના કારણે ચોક્કસથી હવે ગોપાલ ઇટાલિયાને આ કેસમાં વિલન તરીકે બતાવવામાં આવી રહ્યા છે કે ભાઈ એમના કારણે જ એમણે પાર્ટી છોડી હોય એવું હાલ એમનું કહેવું છે. જેવી રીતે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં ગયા હતા અને ગોપાલ ઇટાલિયા તરફથી એક સોશિયલ મીડિયા પર વિડીયો મૂકવામાં આવ્યો હતો કે એક વકીલને આ પોલીસ રોકી રહ્યા છે, વકીલને પોલીસ રોકી ના શકે એક અસીલને મળવા માટે થઈને. તો એ જે સમયગાળો શરૂઆતમાં ચૈતર વસાવાના જેલવાસનો હતો, એ જેલવાસનો શરૂઆતનો સમય રાજુ કરપડાને ગોપાલ ઇટાલિયા નહીં આપી શક્યા. તે બાબતે શું કહેવું છે? હવે આમાં મૂળ કારણ એવું છે કે આ લોકો એ જે રીતે અત્યારે પ્રવીણ રામે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયા જ્યારે એમનો બર્થડે હતો ત્યારે ગયા, રાજુ કરપડાનો પણ બર્થડે હતો ત્યારે તેઓ મળવા માટે જેલ ગયા, પણ જેલ પ્રશાસન દ્વારા જે તે સમયે મંજૂરી આપવામાં નથી આવી. પણ આ કેસમાં એટલી આક્રમકતા પણ આપણે ના જોવા મળી કે જે રીતે એમણે ચૈતર વસાવાના કેસમાં જે આક્રમકતા સાથે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. પણ અહીંયા જે અરવિંદ કેજરીવાલ પણ જ્યારે રાજકોટની મુલાકાતે ગુજર્યું પહેલાં પણ તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા, પણ ત્યાર પછી ઈશુદાન ગઢવીને આ જવાબદારી સોંપવામાં આવી. પછી એ સામાન્ય નોર્મલ રીતે એમનો જે બિહેવિયર રહ્યો, પછી એ ધારાસભ્ય બન્યા. પછી ધારાસભ્ય બન્યા બાદ એક આમ આદમી પાર્ટીમાં જોમ જુસ્સો ભરવાની તેમણે વાત કરી કે ભાઈ હવે વિસાવદર અમે જીત્યા છે તો ભવિષ્યમાં અમે આવી રીતે ગુજરાતને પણ કવર કરીશું. તો એક એવી વસ્તુ થઈ ગઈ કે ગોપાલ ઇટાલિયા જીત બાદ ઈશુદાન ગઢવી પણ ચૂંટણી લડ્યા, પણ એ પ્રદેશ પ્રમુખ રહ્યા પછી પણ તેઓ હારી ગયા એ વિધાનસભાની ચૂંટણી. એટલે ક્યાંક ને ક્યાંક હવે એક લેવલ તમારું વધી જાય, એક સ્ટેપ હું તમારાથી આગળ જતો રહું, તો એ વસ્તુ સ્વાભાવિક છે કે હું મારી જાતને થોડું તમારાથી ઊંચું ગણવામાં. નહીં, પણ જે આમ આદમી પાર્ટીના જે બીજા ધારાસભ્યો છે એના કરતાં ગોપાલ ઇટાલિયા પોતાનું કદ વધારતા નહીં લાગતું હોય કે બીજા કરતાં બીજા? સ્વાભાવિક છે કે ધારાસભ્ય આમ ગણીને તો 4 કહી શકીએ, જેમાંથી એક નિષ્ક્રિય કહી શકીએ એવા કાર્યધારના ધારાસભ્ય સુધીર ચૌધરી જે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજરી પણ નથી, સોરી માફ કરજો, સુધીર વાઘાણી, સોરી માફ કરજો, એ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં હાજરી નથી આપતા. હવે 3 ધારાસભ્યોની વાત રહી, તો હવે આ બધાની ટેરાટેરી નક્કી થયેલી છે. હવે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાનું એક મોટું નામ થઈ ગયું છે. હવે ગોપાલ ઇટાલિયા પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ મારે કોઈ કેટેગરી મને ટક્કર આપે એવું કોઈ નેતા ના હોવું જોઈએ. સ્વાભાવિક છે આજે હું કોઈ જગ્યા હું રમતો હોઉં, ક્રિકેટમાં હોઉં કે હું મારી ફિલ્ડમાં હોઉં, તો એ માણસ કટ્ટુસાઇઝ કરવાનો પ્રયાસ કરે સામેવાળાને કે ભાઈ હું મોટું નામ, મારું પાર્ટીમાં દબદબો, કેમ કે તમારું મોટું નામ છે તો તમારા પાર્ટીમાં દબદબો રહેશે, તમારા સલાહ સૂચનથી બધું ગુજરાતમાં ચાલશે. પણ જો તમારા અપેક્ષિત તમારા જ સામે કોઈ એવો નેતા ઊભો થઈ જશે તમારી જ પાર્ટીમાં, તો સ્વાભાવિક છે તમારું જે વર્ચસ્વ છે તે ઘટવાનો પ્રયાસ થશે, તમને વિશ્વાસમાં લેવામાં નહીં આવે. ઘણી બધી વસ્તુઓ થઈ શકે અને આવું કદાચ હવે ચૈતર વસાવાની ટેરાટેરી આદિવાસી ટેરાટેરી છે, તેમાં ગોપાલ ઇટાલિયા પડવા ના માંગે ત્યાં એ બાજુ. નહીં, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી છે કે ગોપાલ ઇટાલિયા પોતાના આમ આદમી પાર્ટીના કિંગ મેકર સમજી રહ્યા છે. સ્વાભાવિક છે કે હાલ જે રીતે એમણે વિસાવદરમાં જીત પ્રાપ્ત કરી, એમનું પણ કહેવું છે કે ભાઈ આટલી સિસ્ટમો લગાવી દેવામાં આવી, પોલીસ લગાવી દેવામાં આવી, ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા ગુનેગારો લગાવી દેવામાં આવ્યા, મંત્રીઓ આવી ગયા, ધારાસભ્યો આવી ગયા, છતાં પણ આટલા જે માહોલ વચ્ચે એમણે જે 18,000ની લીડ સાથે જીત પ્રાપ્ત કરી, તો એ એમની આ જ ક્યાંક ને ક્યાંક સફળતા છે તે દર વખતે દર્શાવતા હોય છે કે એના લીધે
આ માહોલ જ્યારે ભાજપ તરફી હતો, ભાજપની સરકાર હતી, છતાં પણ એ માહોલમાંથી તેમણે આ જે ભવ્ય જીત હાંસલ કરી ત્યારે એ ફેક્ટરના હિસાબે પણ તેઓ પોતાને કિંગ મેકર સમજે છે. ને ક્યાંક 2027માં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું લાગી રહ્યું છે? હવે ભવિષ્યની વાત કરીએ તો ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા લડત ચલાવતા હતા. એક મોટો ચહેરો એ સુરેન્દ્રનગરને આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાં ઉભરતા ચહેરા તરીકે જોવા મળ્યા, પણ ચોક્કસથી એમાં ફરક પડશે. હજી એમાં ગઈકાલે જે કેટલાક આમ આદમી પાર્ટીના જે પૂર્વ નેતાઓ છે એવું કહી ચૂક્યા છે કે હજી કેટલાક રાજીનામા પડશે ને આમાં એક મોટું ભંગાણ જે આપણે કહી શકીએ ને આમાં ચોક્કસથી આમાં ફરક છે તે સૌરાષ્ટ્રમાં એકમાત્ર ગોપાલ ઇટાલિયા તો ઠીક છે કે એક લડાયક નેતા છે, પણ બીજા નેતાઓનો પણ સાથ સહકાર જોઈએ ને. મૂળ વાત છે આમ આદમી પાર્ટીમાં જાતિગત સમીકરણ ક્યાંક ને ક્યાંક એ કામ નથી કરી રહી. હવે જેમ કે કોળી સમાજના નેતાઓ હોય, પાટીદાર સમાજના નેતા હોય, એવી રીતે જે ચહેરાઓ હોય જાતિગત, આપણો છેલ્લે ઇલેક્શન જ્યારે પણ ગુજરાતમાં થાય છે એ જાતિગત સમીકરણ પર થાય છે ને એના આધારે કોઈ પણ સમાજનો વ્યક્તિ કે આગેવાન કે ભાઈ તમને આ પાર્ટીમાં મત આપવાનો છે તે પાર્ટીમાં જ અંતે એ વ્યક્તિ મત આપતો હોય છે. પણ આમાં આમ આદમી પાર્ટીમાં એ સમીકરણો છે તે એટલા બંધ બેસતા નથી. એટલે 2027માં સરકાર બનાવવાની વાત તો દૂર, પણ હવે જે સ્થિતિ નિર્માણ પામી છે તેમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હવે ફરી બીજા નંબરની પાર્ટી બની શકે. નહીં, ક્યાંક અહીંયા જ્યારથી ગોપાલ ઇટાલિયા એક્ટિવ થયા છે સૌરાષ્ટ્રની લોબીમાં, વિસાવદરમાં, ત્યારથી એક મોટું નામ હતું જુનાગઢમાં રેશમાબેન પટેલનું, એ ક્યાંક ને ક્યાંક સુસુપ્ત થઈ ગયા એવું નથી લાગતું? ચોક્કસ એમને મહિલા પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, પણ એમની હવે આક્રમકતા ક્યાંક ને ક્યાંક ઘટી હોય તેવું કહી શકે. જુનાગઢની સાથે સૌરાષ્ટ્રમાં જે ઇન્વોલ્વમેન્ટ હવે આ ગોપાલ ઇટાલિયાનો આપણને જોવા મળે છે કે જે કોઈ પણ મુદ્દો હોય, નાનામાં નાનો મુદ્દો હોય, અમરેલીનો મુદ્દો હોય, જુનાગઢનો મુદ્દો હોય, પછી મોરબીનો મુદ્દો હોય, ત્યાં ગોપાલ ઇટાલિયા જે રીતે જઈને સભાઓ કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, ત્યારે જે બીજા સૌરાષ્ટ્ર ઝોનના અમુક નેતાઓ છે તે અત્યારે અદ્રશ્ય હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે. હવે રેશમા પટેલના એટલા નિવેદનો પણ નહીં જોવા મળતા, એટલી સક્રિયતા છેલ્લા ઘણા સમયથી તો હું જોઈ રહ્યો છું, 2-3 મહિનાથી નથી જોવા મળી રહી. શું લાગે છે રેશમાબેન પટેલ બી પાર્ટી છોડશે? બની શકે, અત્યારે એ તો હું ના કહી શકું, એ રેશમાબેન પટેલ જ જાણી શકે, કેમ કે એમાં એવી પણ વાત હતી કે જ્યારે ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની ચૂંટણી લડાવવાની વાત થઈ ત્યારે એમની નારાજગી સ્વાભાવિક છે સામે આવી, કેમ કે એ એવું માનતા હતા કે હું જૂનાગઢની દાવેદાર છું, એની સ્થાનિક છું ને આમાં મારો અધિકાર છે કે ભાઈ હું આમ આદમી પાર્ટીમાં અહીંયા જ્યારે તેઓ જોડાયા હતા અને 1-1.5-2 વર્ષનો સમયગાળો હતો એ જોડાયા અને પછી તેમને એવી શક્યતા દેખાઈ કે ભાઈ હું અહીંયા સક્ષમ ઉમેદવાર તરીકે હતી, પણ ગોપાલ ઇટાલિયા જે સુરતના રહેવાસી હતા તેઓ વિસાવદર લડવા માટે આવ્યા, તો તે વાત એમને શરૂઆતમાં ના ગમીને પ્રચારમાં તમને જોવા પણ ના મળ્યા. ત્યાર પછી તેમણે ઇન્ટરવ્યૂમાં બધામાં ખુલાસા કર્યા કે અમારે કોઈ એવું આંતરિક ડખો કે કોઈ વિવાદ અમારો હતો નહીં, પણ આવી રીતે ખોટી રીતે એમને મીડિયામાં પ્રસ્થાપિત કરવામાં નહીં. જેવી રીતે રેશમાબેન પટેલને પહેલેથી ગોપાલ ઇટાલિયા નડતર ઉપર હતા અને હવે જિગીસા પટેલ બી એન્ટ્રી થઈ છે સૌરાષ્ટ્રના રાજકારણમાં આમ આદમી પાર્ટીમાં, તો આ વાતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી હવે જે રીતે આ મહિલા નેતાઓએ રસ લેવાનો પ્રયાસ કર્યો છે, ગોંડલમાં જોઈએ તો હવે જિગીશા પટેલ, તો એક ચોક્કસથી જિગીશા પટેલની વાત કરીએ તો એક લિમિટેડ ટેરાટેરીમાં એ રહી રહ્યા છે. ગોંડલમાં છે તો એવું આભાસ થઈ રહ્યો છે કે 2027માં તેઓ ગોંડલથી લડવાના છે. ને ગોપાલ ઇટાલિયાએ આખા સૌરાષ્ટ્રમાં ફરી રહ્યા છે અને અલગ અલગ વિધાનસભા તેઓ કવર કરી રહ્યા છે. તો આ જે નવા નેતાઓ જે હાલમાં તમે કહી રહ્યા છો જોડાયા છે, પણ એમની એક જે વર્તણૂક હોય કે જે એક જગ્યા હોય લિમિટેડ, ત્યાં સુધી સીમિત રાખવામાં આવ્યા છે અત્યારે. કંઈ નહીં, આ હતા અમારી સાથે ફૈઝાન રંગરેજ, જેમણે વિગતવાર બધી વાત કરી કે આમ આદમી પાર્ટીનું આગળનું ભવિષ્ય શું છે અને આમ આદમી પાર્ટીના નેતાનું ભવિષ્ય શું છે. આવી અપડેટ જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.